નરનારાયણના તપનું. સ્વામિનારાયણ હરે સંવત 1877ના ભાદરવા સુધી પંચમીને દિવસ શ્રીજી મહારાજ ગામ શ્રી સારંગપુર મધ્યે જીવા ખાચરના ઓરડાની ઓસરીએ ઢોલિયા પર વિરાજમાન હતા અને સર્વ શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી પરમાનંદ સ્વામી પ્રશ્ન પૂછ્યો જે શ્રીમદ ભાગવતમાં કહ્યું છે જે શ્રી નરનારાયણ ઋષિ જે તે બદ્રિકાશ્રમમાં રહ્યા થકા આ ભરતખંડના સર્વે મનુષ્યના કલ્યાણને અર્થે અને સુખને અર્થે તપને કરે છે, ત્યારે સર્વે મનુષ્ય કલ્યાણના માર્ગને વિશે કેમ નથી પ્રવર્તતા? પછી શ્રીજી મહારાજ બોલ્યા જે એનો ઉત્તર તો તે શ્રીમદ ભાગવતના પંચમ સ્કંદને વિશે જ છે. જે એ ભગવાન તપ કરે છે તે તો પોતાના ભક્તને અર્થે કરે છે, પણ અભક્તને અર્થે નથી કરતા. કેવી રીતે? તો આ ભરતખંડને વિશે અતિશય દુર્લભ એવો જે મનુષ્ય દેહ, તેને જાણીને જે જન ભગવાનના શરણને પામે છે ને ભગવાનની ભક્તિ કરે છે, તે જનના અનુગ્રહને અર્થે તપસ્વીના જેવો છે વેશજનો એવા જે શ્રી નારાયણ ભગવાન તે જે તે કૃપાએ કહીને મોટું તપ કરે છે અને પોતાની વિશે નિરંતર અધિકપણે વર્તતા એવા જે ધર્મ, જ્ઞાન, વૈરાગ, ઉપશમ, ઐશ્વર્ય એ આદિ ગુણ તેને યુક્ત એવું જે તપ તેને કરતા થકા તે ભગવાન જે તે આ જગતનો રાત્રિ પ્રલય થાય ત્યાં સુધી બદ્રિકાશ્રમને વિશે રહ્યા છે અને ભરતખંડને વિશે રહ્યા જે તે પોતાના ભક્તજન તેમના જે ધર્મ જ્ઞાનાદિક ગુણ તે જે તે અતિશય અલ્પ હોય તો પણ તે ભગવાનના ગુણેયુક્ત તપને પ્રતાપે કહીને થોડાક કાળમાં જ અતિશય વૃદ્ધિને પામે છે અને તે પછી તે ભક્તજનના હૃદયને વિશે ભગવાનની ઈચ્છાએ કહીને જણાતું જે અક્ષર બ્રહ્મ એવું તે જ તેને વિશે સાક્ષાત એવા જે શ્રી કૃષ્ણ ભગવાન તેનું દર્શન થાય છે. એવી રીતે જે પોતાના ભક્ત છે તેમનું તે ભગવાનના તપે કહીને નિર્વિઘ્ન કલ્યાણ થાય છે, પણ જે ભગવાનના ભક્ત નથી તેમનું કલ્યાણ થતું નથી. એવી રીતે પ્રશ્નનો ઉત્તર છે. ઇતિ વચનામૃતમ. એવી રીતે સારંગપુર પ્રકરણનું 16મું વચનાવત જે તે થયું. જ્યારે ભગવાન રાજી થાય ત્યારે તેને બુદ્ધિયોગ આપે છે, કા મોટા સાધુનો સંગ આપે છે, ને જ્યાં સુધી જે પુરુષને વિશે રજ તમ રહ્યો છે ને એમાં ધર્માધિક ગુણ જણાય છે પણ તેની એક સ્થિતિ રહેતી નથી, એમ પંચમ સ્કંદમાં કહ્યું છે. સ્વામિનારાયણ સ્વામીએ વાત કરી જે જળ, અગ્નિ ને વાયુ એ સર્વેને હાથ પગ છે પણ તે આપણને દેખાતા નથી. તે જળ તાણે છે ને અગ્નિ બાળે છે ને વાયુ ઠેલે છે, એમ મહારાજે કહ્યું છે. સ્વામિનારાયણ સ્વામીએ વાત કરી જે 5 વાતે સાનુકૂળ હોય ત્યારે પ્રભુ ભજાય. તે સંગ, શાસ્ત્ર, શ્રદ્ધા, રૂડો દેશ અને રૂડો કાળ. સ્વામિનારાયણ સ્વામીએ વાત કરી જે ગામ કુંકાવાવના કરશન ભક્તે પૂછ્યું જે મને તો તમારા વિના જૂનાગઢમાં કોઈ પાસે બેસવું ગમતું નથી ને તમારા વિના કોઈની વાત સાંભળવી ગમતી નથી, માટે એકલો બેસી રહું છું. ત્યારે સ્વામી બોલ્યા જે એ તો રુચિ પ્રમાણે રહે છે. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી જે ગઢડામાં વાત કરી જે આપણે ભગવાનમાં પ્રીતિ છે પણ જણાતી નથી. તે ઉપર મહારાજનું કહેલું દ્રષ્ટાંત દીધું જે જીવા ખાચરને ગરાસમાં એ જ છે પણ હમણાં કાંઈ જણાતું નથી, પણ તેને કોઈ લેવા આવે ત્યારે જણાય. તેમ આપણને કોઈ સત્સંગ મુકાવવા આવે ત્યારે હેત જણાય. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી જે રુચિવાળા 5 ભેગા હોય કે 2 ભેગા હોય તો પણ લાખ કરોડ ભેગા છીએ, ને તે વિના તો ગમે તેટલા ભેગા હોય તો પણ એકલા છીએ. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી જે ધોળેરામાં એક બાવે તેલ કડકડાવીને માઈ શાલિગ્રામને નાખ્યા. તે વાત અમે સાંભળી. તે ઘડી રૂવાડા ઊભા થયા ને જીવમાં બળવા લાગ્યું. તે જુઓ ને જગતમાં એવા ભેખ છે. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી જે બીજા તો સુરા ભક્તના આપાના જેવા પુણ્ય કરે છે,
તે આપો કાશીએ ₹500 વાણિયાના વ્યાજે કાઢીને ગયા. તે ધોળકામાં સારા કેળા ને કેરી આદિક સારું દીઠું એટલે ત્યાં રહ્યા. પછી બધું ખાઈને વરસ એક થયું ત્યારે વાંસ લઈને કાવડ કરી ને વચ્ચે સાબરમતીથી પાણી ભરીને આવ્યા. ત્યાં તો સૌ સામા ગયા ને ગામમાં આવ્યા. પછી ઓલે વાણીએ ઉઘરાણી કરી ત્યારે કહે જે દેશું. પછી ઝાઝા દિવસ થયા એટલે અકળાઈને કહ્યું છે કાં તો રૂપિયા દ્યો ને કાં તો ગંગાજીનું પુણ્ય દો. પછી તો આપાના છોકરા સૌ કહે જે ના પુણ્ય તો નહીં. ત્યારે આપો કહે દે રે દે, પુણ્ય તો દીધા જીમો છે. એમ કહીને કાનમાં ધોળકાનું કહ્યું. પછી તો પુણ્ય દીધું. ત્યાં તો મર વાણિયાનો છોકરો, પછી બાયડી અને પછી પોતે, આ જો પુણ્ય જગતમાં એવા થાય છે. એમ કહીને હસ્યા અને પછી કહે મહારાજ એવી વાતું કરાવતા. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે. પછી વળી સ્વામી કહે મારે ને મહારાજને 4 વર્ષનું છેટું છે. તે મહારાજનો જન્મ સંવત 1837માં ને મારો જન્મ સંવત 1841માં શરદ પૂનમ. તે આસો સુધી પૂનમ. તે આ હમણાં ગઈ શરદ પૂનમ ત્યારે 82 વર્ષ પૂરા થયા ને 83મું બેઠું. એમ બોલ્યા તે સ્મૃતિ સારું લખ્યું છે. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે. વડોદરામાં દિવાનજી હારે એટલું વેર ને તેના મનમાં એમ છે જો કાંઈક સ્વામિનારાયણ વાંકમાં આવે તો એને લાજહીણ કરીએ. તે સારું તો ત્યાં આવ્યા હતા. પછી સભા થઈ ત્યારે બોલ્યા જે તમે તો કાઠીનું ખાઓ છો માટે વટલ્યા તે ઠીક નહીં. પછી મહારાજ કહે અમે એ નથી કર્યું નિકર, પણ અમે તો યજ્ઞાદિકે કરીને પણ શુદ્ધ થાશું. પણ તું તો બ્રહ્મ બીજ જ નથી, તો શું યજ્ઞાદિકે કરીને પણ બ્રાહ્મણ થવાશે? એમ સિયાજી મહારાજ પગ દાબે ને ના કહે તો પણ કહ્યું.